હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 સરકારના અંગો. સરકારના અંગોની અંદર આપણે 3 અંગોની ચર્ચા છે તે કરી, જેમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય સરકારના અંગો છે. તે અંગો કયું કાર્ય કરે છે, કયા અંગને શું કાર્ય કરવાનું છે, આ ઉપરાંત તેમાં કાર્ય કરવા માટેની તમારી લાયકાત શું હોવી જોઈએ અને કયા કયા નિયમોને પાલન કરીને તમારે કાર્ય કરવાનું છે, તેની રચના કેવી રીતે થાય છે તેની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. જેમાં આપણે સત્તા વિશ્લેષણ શા માટે કરવામાં આવ્યું, કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદની લોકસભા જે નીચલું ગૃહ છે, આ લોકસભાના સભ્ય બનવા માટે સંસદ સભ્યની લાયકાત, લોકસભાના સભ્ય હોય છે તેને સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંસદ સભ્ય દાખલા તરીકે ભારતના કોઈ નાગરિકને બનવું છે તો તેના માટે કેવા પ્રકારની લાયકાત જોઈએ. સંસદમાં 545 સભ્યો હોય છે, જેમાં 2 એકલો ઇન્ડિયનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા છે તે કરવામાં આવતી હોય છે. દર 5 વર્ષે ચૂંટણી થતી હોય છે અને આમાં નીચલું ગૃહ લોકસભા છે તે વિખેરીને ફરી પાછી નવી ચૂંટણીની અંદર નવા ચૂંટાયેલા સભ્યો છે તેની તેમાં નિમણૂક કરવામાં આવતી હોય છે. તો આ સભ્યની લાયકાતો આપણે જોઈએ. પ્રશ્નની અંદર પણ તમારે પૂછાઈ શકે કે સંસદ સભ્ય બનવા માટે કઈ લાયકાત હોવી જરૂરી છે, બરાબર છે. તો લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. સૌથી પહેલાં તો સંસદમાં તમારે સભ્ય બનવું છે, તો સંસદ સભ્ય બનવા માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એટલે તેનું નાગરિકત્વ છે તે કયું હોવું જોઈએ? ભારતીય, બરાબર છે. એટલે તે ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષની, બરાબર. 25 વર્ષથી ઉપરની ઉંમરનો વ્યક્તિ હોય તે જ સંસદ સભ્ય બની શકે છે. 21-22 વર્ષના વ્યક્તિઓ છે તે સંસદ સભ્ય બની શકે નહીં. ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. ત્રીજું, 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદે નક્કી કરેલી અન્ય લાયકાત ધરાવતો હોય પરંતુ નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોય, બરાબર છે. નાદાર કે માનસિક રીતે અસ્થિર એટલે કે ગાંડો કેવો છે એ જાહેર કરવામાં આવેલો ન હોય ડૉક્ટરો દ્વારા છે કે આ વ્યક્તિ છે તે માનસિક રીતે અસ્થિર છે, ક્યાંય નાદારી નોંધાવેલી ન હોય, કે પોતાની જવાબદારીથી હટી ગયેલા હોય કે તેવી કોઈ ઘટનાઓ છે તે ઘટેલી ન હોય તો નાદાર ન થયેલો હોય, અથવા તો તે માનસિક રીતે અસ્થિર જાહેર થયેલો ન હોય. બીજું, રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય. રાજ્ય સરકાર એટલે કે રાજ્ય સરકાર સરકારી નોકરી ધરાવતો હોય તો કાયદેસર રીતે સરકારી નોકરી કરતો હોય અને પગાર લેતો હોય તો તે સંસદ સભ્ય બનવા માટેની લાયકાત ધરાવતો નથી. પહેલાં તેને ત્યાં રાજીનામું આપવું પડે અને પછી તે સંસદ સભ્ય બની શકે છે. બાકી જો રાજ્ય સરકારમાં તે સવેતન હોદ્દો ધરાવતો હોય તો તે વ્યક્તિ સંસદ સભ્ય બની શકે નહીં. એટલે સરકારી કર્મચારી હોય તો તે વ્યક્તિ છે તે સંસદ સભ્ય બની શકતો નથી. એટલે કે રાજ્ય સરકારમાં સવેતન વેતન સાથે હોદ્દો ધરાવતો ન હોય. 6 માસથી વધુનો સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ ઉમેદવારી કરી શકે છે. અદાલતે છે તેને ગુનેગાર પુરવાર ન ઠરાવેલો હોય એટલે કે કોઈ ગુનાખોરી તેની સાબિત થયેલી ન હોય, બરાબર છે. કોઈ ગુનાહિત કૃત્ય છે તેના દ્વારા થયેલું ન હોય, તેનો ગુનો છે તે સાબિત થયેલો ન હોય, તે જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર થયો ન હોય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. હવે આ સંસદે શું કાર્ય કરવાનું હોય છે? તો 2 બેઠકની વચ્ચે ઓછામાં ઓછો 6 માસથી વધારે સમયગાળો પસાર થવો ન જોઈએ તે રીતે ગૃહની બેઠકો છે તે બોલાવવાની હોય છે. બીજું, લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરે છે.
બરાબર છે કે વડાપ્રધાન સલાહ આપે કે હવે છે એ સમયગાળો પૂરો થઈ ગયો છે અમારો અને નવી ચૂંટણીઓની જાહેરાત છે તે થઈ ચૂકેલી છે, તો પછી વડાપ્રધાન સલાહ આપે તે મુજબ રાષ્ટ્રપતિ છે તે લોકસભાનું વિસર્જન. તમે મિત્રો એ બાબત પણ યાદ રાખજો કે પહેલા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે રાષ્ટ્રપતિ તેની પહેલી બેઠક છે તેનું સંબોધન કરે છે અને ત્યારે પ્રવચન આપે છે લોકસભા માટે. પછી રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારની કામગીરીમાં દખલગીરી કરતા નથી. પછી રાષ્ટ્રપતિ ક્યારે ચિત્રમાં આવે છે તો કે લોકસભાનું વિસર્જન જ્યારે કરવાનું હોય તેવા સમયે રાષ્ટ્રપતિ છે તે પાછા લોકસભાનું વિસર્જન, એટલે કે શરૂઆતમાં રાષ્ટ્રપતિ હોય છે અને વિસર્જન સમયે છે એ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સલાહ આપે કે ભાઈ હવે છે એ લોકસભાનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે, ત્યારે રાષ્ટ્રપતિ છે તેનું વિસર્જન કરે છે. જે ગૃહનો સભ્ય ન હોય તે વ્યક્તિને ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. એટલે કે સંસદમાં તે લોકસભાનો સભ્ય હોય તો લોકસભાની કામગીરીમાં જ તેણે ભાગ લેવાનો છે અને લોકસભાની કામગીરીમાં જ તેણે મતદાન કરવાનું છે. એટલે કે તે જે ગૃહનો સભ્ય છે તે જ ગૃહની કાર્યવાહીમાં તે ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે. મંત્રીમંડળ આપણે આગળ જોવાના છીએ ત્યારે એની વિશેષ ચર્ચા કરશું, પણ કોઈ પણ મંત્રી હોય, બરાબર છે, નાણાં મંત્રી છે, ઉર્જા મંત્રી છે, ગૃહમંત્રી છે, તો તે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહની અંદર ભાગ લઈ શકે છે. બરાબર છે, રાજ્યસભાના ગૃહની ચર્ચામાં પણ ભાગ લઈ શકે છે અને લોકસભાના ગૃહની ચર્ચામાં પણ તે ભાગ લઈ શકે છે. પરંતુ તે છે તે માત્ર જે ગૃહનો સભ્ય હોય તે જ ગૃહની અંદર તેણે મતદાન કરવાનું છે. બંને ગૃહમાં મતદાન કરી શકે નહીં. બરાબર છે, ભલે લોકસભાનો સભ્ય હોય અને મંત્રી બનેલો છે તો એ રાજ્યસભાની ચર્ચામાં ભાગ લઈ શકશે પરંતુ ત્યાં મતદાન નહીં કરી શકે. જ્યારે રાજ્યસભાનો વ્યક્તિ છે પરંતુ મંત્રીમંડળમાં તેનો સમાવેશ થતો નથી તો તે લોકસભાની ચર્ચામાં પણ ભાગ લઈ શકે નહીં. ક્લિયર? દાખલા તરીકે આપણે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો 8મા ધોરણનો વિદ્યાર્થી છે અને 9મા ધોરણનો વિદ્યાર્થી છે. બરાબર છે, એક છે સંસદનું ઉપલું ગૃહ અને બીજું છે નીચલું ગૃહ. હવે 8મા ધોરણનો વિદ્યાર્થી છે તે મોનિટર છે. બરાબર, મોનિટરને આપણે મંત્રી સમજી લો. 9મા ધોરણનો વિદ્યાર્થી મોનિટર છે, એને પણ મંત્રી સમજી લો. બરાબર છે, તો હવે જ્યારે બંનેની સંયુક્ત એસેમ્બલી ભેગા કરીએ આપણે ગૃહને, બરાબર છે, અથવા તો 9મા ધોરણનો મોનિટર છે 8મા ધોરણના ક્લાસની અંદર જઈ શકે છે અને ત્યાંની ચર્ચામાં ભાગ લઈ શકે છે, પણ ત્યાં મતદાન કરી શકતો નથી. બરાબર છે, પણ 9મા ધોરણનો સામાન્ય વિદ્યાર્થી કે જે મોનિટર નથી તે 8મા ધોરણના ક્લાસમાં જઈ શકતો નથી કે ત્યાંની ચર્ચામાં ભાગ લઈ શકતો નથી અને મતદાન પણ કરી શકતો નથી. ક્લિયર? એટલે લોકસભાનો સભ્ય હોય તે રાજ્યસભાની ચર્ચામાં ભાગ લઈ શકે નહીં, પરંતુ તે મંત્રી હોય તો તે રાજ્યસભાની ચર્ચામાં ભાગ લઈ શકે છે પણ મતદાન કરી શકે નહીં. જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે અને લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. બરાબર છે કે લોકસભાની અંદર ગુજરાતની 26 બેઠકો છે અને તેની મુદત કેટલી હોય છે તો કે 5 વર્ષની. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી શકે છે. લોકસભાને દાખલા તરીકે સરકાર જ પાડી ભાંગવાની હોય તો તે સમયે રાષ્ટ્રપતિ તેને વિખેરી શકે છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે, જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે અને લંબાવી પણ શકાય. 5 વર્ષની જગ્યાએ 6 વર્ષ કરી શકાય. પણ ક્યારે? આપણે 3 પ્રકારની કટોકટી ભણ્યા હતા. બરાબર છે કે યુદ્ધ સમયે જે કટોકટી લાદવામાં આવે છે તે આર્થિક કટોકટી એટલે કે નાણાકીય કટોકટી,
બરાબર છે. અને રાજ્યની અંદર આંતરિક કટોકટી જે લાગુ કરવામાં આવતી હોય તો આ પ્રકારની કટોકટીના સમયગાળામાં તેની મુદત 1 વર્ષ સુધી વધારી શકાય છે, પરંતુ તેથી વધારે વધારી શકાય નહીં. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે, તેને યોગ્ય લાગે તો તે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી નાખે તો તેને અદાલતમાં જઈ શકાય નહીં કે ભાઈ રાષ્ટ્રપતિએ શું કામ લોકસભાનું વિસર્જન કર્યું. રાષ્ટ્રપતિની પાસે એટલી સત્તા રહી છે કે તે કોઈ પણ સમયે તેની ઈચ્છા અનુસાર લોકસભાનું વિસર્જન કરી શકે છે. હવે છે કોરમ. કોરમ એટલે કાર્યસાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. લોકસભાના કુલ સભ્યો 545, 1 એટલે કે 55 સભ્યોની હાજરી જરૂરી ગણાય. જ્યારે રાજ્યસભાના કાર્યસાધક 250 માંથી 25 સભ્ય સંખ્યા ગણાય. બરાબર છે. કોરમ પૂરું ન થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી ચાલુ કરી શકાય નહીં. મિત્રો, કોરમ છે તે શું છે તો કે હાજર સંખ્યા. બરાબર છે. દાખલા તરીકે એક ક્લાસરૂમની અંદર 60 વિદ્યાર્થીઓ છે, એમાંથી 10% વિદ્યાર્થી એટલે 6 વિદ્યાર્થી ઓછામાં ઓછા હાજર હોય તો જ ક્લાસરૂમની અંદર ભણવાનું ચાલુ કરી શકાય. તે પરિસ્થિતિ જ અહીંયા છે. ક્લાસરૂમ માટે એવો ફરજિયાત નિયમ નથી, પણ અહીં છે તે કોરમ પૂરું થવું જરૂરી છે કે 545 સભ્યોમાંથી જ્યારે 55 સભ્યો ઓછામાં ઓછા હાજર હોય તો જ ગૃહની કાર્યવાહી શરૂ થઈ શકે છે. એ સિવાય ગૃહની કાર્યવાહી ચાલુ પણ ન કરી શકાય અને જે કાર્યવાહી ચાલુ છે તેને આગળ પણ ન વધારી શકાય. એટલે ગૃહનું કોરમ પૂરું કરવા માટે ઓછામાં ઓછા 55 સભ્યો હાજર રહેવા જરૂરી છે. 545માંથી જ્યારે 55 સભ્યો હાજર હોય ત્યારે કોરમ પૂરું થયેલું ગણાય અને ત્યારે જ કાર્યવાહી હાથ ધરી શકાય છે. જ્યારે રાજ્યસભાની અંદર પણ 245 સભ્યો છે, 250 સભ્યો છે તેમાંથી ઓછામાં ઓછા 25 સભ્યો, 1 એટલે કે ઓછામાં ઓછા 25 સભ્યો 10% સભ્યો હાજર હોય. ઓલામાં 545માંથી 55 લોકસભામાં એટલે કે નીચલા ગૃહમાં, ઉપલા ગૃહમાં 250માંથી 25 સભ્યો હાજર રહેવા જોઈએ. બરાબર છે. તો આ પ્રકારે લોકસભા છે તે કામગીરી કરે છે. લોકસભા પછી જોઈએ રાજ્યસભા. રાજ્યસભા તે સંસદનું ઉપલું ગૃહ છે. લોકસભા નીચલું ગૃહ છે, રાજ્યસભા ઉપલું ગૃહ છે. તે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ છે. તે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. 250 સભ્યો છે તે રાજ્યસભાની અંદર હોય છે. લોકસભામાં 545 સભ્યો હોય છે, જ્યારે રાજ્યસભાની અંદર 250 સભ્યોની જોગવાઈ છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની સંઘ અને પ્રદેશોની વિધાનસભા દ્વારા ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિમાંથી ચૂંટવામાં આવે છે. મિત્રો, યાદ રાખજો, રાજ્યસભાની ચૂંટણી જ્યારે થાય છે તે પ્રત્યક્ષ ચૂંટણી એટલે કે રાજ્યસભાના સભ્યોને આપણે ચૂંટી શકતા નથી. બરાબર છે. લોકસભાના સભ્યો છે તેને ડાયરેક્ટ આપણે ચૂંટી શકીએ છીએ જે તે રાજ્યમાં નક્કી કરેલી સંખ્યા પ્રમાણે. જેમ કે લોકસભાની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ છે, બરાબર છે, તે જેટલા સભ્યોની સંખ્યા નક્કી થયેલી હોય તે પ્રમાણે 26 બેઠકો ગુજરાતની નક્કી છે તો એ 26 સભ્યોને આપણે ચૂંટી શકીએ છીએ. પરંતુ રાજ્યસભાની અંદર ડાયરેક્ટ નહીં પરંતુ પરોક્ષ રીતે તેની ચૂંટણી થતી હોય છે. એટલે કે આપણે જે સભ્યોને ચૂંટેલા છે, બરાબર છે, તે સભ્યોમાંથી કેટલાક સભ્યો છે તેને રાજ્યસભામાં ચૂંટવામાં આવે છે. બરાબર છે. તે રીતે તેનું મતદાન છે તે કરવામાં આવતું હોય છે, ડાયરેક્ટ મતદાન થતું નથી, જેમાં પરોક્ષ રીતે રાજ્યોની અને સંઘ
પ્રદેશની વિધાનસભા દ્વારા ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિથી પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 હોય છે અને 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. કોણ નિમણૂક કરે છે? રાષ્ટ્રપતિ. લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 545 માંથી 2 સભ્યોની. કયા? એંગ્લો ઇન્ડિયન. તેવી જ રીતે રાજ્યસભાની અંદર 250 સભ્યો હોય છે, તેમાંથી 238 સભ્યો છે તે ચૂંટવામાં આવે છે અને 12 સભ્યો છે તેની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. એ કેવી રીતે નિમણૂક કરે છે? તો કે જે તે રાજ્યોની અંદર કુલ ભારત દેશમાંથી 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, જેમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે કે આ દરેક ક્ષેત્રની અંદર તેઓ વિશેષ જ્ઞાન ધરાવતા હોય અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય તેવા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે. એટલે 238 પ્લસ 12 એટલે 250 સભ્યો. સામે લોકસભામાં 243 પ્લસ 2 એટલે 545 સભ્યો. 543 પ્લસ 2 એંગ્લો ઇન્ડિયન, જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 543 ચૂંટાયેલા, 2 નિમણૂક પામેલા. અહીં 238 ચૂંટાયેલા, 12 નિમણૂક પામેલા. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહના સભ્ય રહી શકે નહીં. એટલે કે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહનો સભ્ય છે તે કોઈ એક વ્યક્તિ એક સાથે રહી શકે નહીં. તે કાં તો રાજ્યસભાનો સભ્ય રહી શકે છે, કાં તો લોકસભાનો. રાજ્યસભામાં સભ્યપદ મેળવવા માટેની લાયકાત સાથે આપણે લોકસભાના સભ્યની લાયકાતની પણ તુલના કરીશું. તો રાજ્યસભામાં સભ્ય થવા માટે ભારતીય નાગરિક હોવો જોઈએ, તો લોકસભામાં પણ એ જ નિયમ હતો કે તેનો સભ્ય થવા માટે વ્યક્તિ છે તે ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, નાગરિક હોવી જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોવી જોઈએ. સામે કેટલી હતી મિત્રો? 25 વર્ષ. બરાબર છે. લોકસભાનો સભ્ય થવા માટે વ્યક્તિ છે તે 25 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ, જ્યારે રાજ્યસભામાં સભ્યપદ મેળવવા માટે તે 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ. તમને MCQમાં એવો પ્રશ્ન પૂછાય કે રાજ્યસભામાં સભ્યપદ મેળવવા માટે નીચેનામાંથી કઈ લાયકાત જરૂરી નથી? બરાબર છે. તો ભારતીય નાગરિક હોવો જોઈએ તે જરૂરી છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોવી જોઈએ તે જરૂરી છે. હવે અહીં 25 વર્ષ આપેલું હોય તો એ લાયકાત જરૂરી નથી, કારણ કે 30 વર્ષ જરૂરી છે. 25 વર્ષની લાયકાત છે તે લોકસભા માટે છે. અહીં પણ સેમ છે કે તે માનસિક રીતે અસ્થિર મગજની, નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સહવેતન કે નફાકારક હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. બરાબર છે. લોકસભામાં પણ આ જ લાયકાત હતી કે સરકારી પ્રતિનિધિ છે તે લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે નહીં. બરાબર છે. એટલે સહવેતન હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. લોકસભામાં કેટલી હતી? 26. બરાબર છે. રાજ્યસભાની અંદર 11. રાજ્યસભાની કુલ બેઠકો 250 છે, જેમાંથી 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. 238 સભ્યો ચૂંટાયેલા હોય છે, તેમાંથી ગુજરાતના કેટલા હોય છે? 11 સભ્યો. અને લોકસભાની 545 બેઠકોમાંથી ગુજરાતના 26 સભ્યો હોય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી. લોકસભાનું વિસર્જન થાય છે દર 5 વર્ષે, જ્યારે રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું વિસર્જન થતું નથી, તે વિખેરી શકાતું નથી. રાજ્યસભામાં 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે 1/3 સભ્યો છે તે દર બીજા વર્ષે નિવૃત્ત થઈ જાય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભા વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે, જો કે તેઓ ફરીથી ચૂંટવાને કે પસંદગીને પાત્ર છે. બરાબર છે કે વધુમાં વધુ 6 વર્ષ માટે તે રાજ્યસભાના સભ્ય રહી શકે, પણ તે ફરીથી ચૂંટાઈ પણ શકે છે અને ફરીવાર પસંદગીને પાત્ર પણ છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય, એટલે 245 માંથી આશરે 75 જેટલા સભ્યો હોય છે. 75 થી 90 સભ્યોની વચ્ચે સભ્યો છે તે નિવૃત્ત થઈ જાય
અને તેની જગ્યાએ એટલા જ નવા સભ્યો આવે એટલે આખી રાજ્યસભા નિવૃત્ત થઈ જતી નથી, બરાબર છે. એટલે કે આખી રાજ્યસભા છે તે નિવૃત્ત થઈ જાય નહીં, તેમાં દર 2 વર્ષે છે તે આ પ્રકારે ચૂંટણી કરવામાં આવતી હોય છે. જ્યારે લોકસભા છે તે 5 વર્ષે સંપૂર્ણ વિખેરી નાખવામાં આવે છે અને તેના નવી સભા છે તે રચવામાં આવતી હોય છે. ચૂંટણીના આધારે નવા સભ્યો છે તે ચૂંટાતા હોય છે. સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે 3 સત્રો મળે છે. યાદ રાખજો મિત્રો, સંસદના બંને ગૃહોમાં સામાન્ય કેટલા સત્ર મળી શકે છે? તો તેમાં સંસદના બંને ગૃહોમાં 3 સત્ર મળી શકે છે. પહેલું અંદાજપત્ર સત્ર, બીજું ચોમાસું સત્ર અને ત્રીજું શિયાળુ સત્ર. આપણી સિઝન પ્રમાણે તમે યાદ રાખો તો શિયાળુ અને ચોમાસું છે, ઉનાળુ સત્ર છે, તે દરમિયાન જ અહીં અંદાજપત્ર શું છે? તો વર્ષ દરમિયાન સરકારે જે કોઈ કાર્યમાં ખર્ચ કરવાનો છે અને તેને જેટલી આવક પ્રાપ્ત કરવાની છે તે માટેનું સત્ર છે તે અંદાજપત્ર કહેવાય છે, બરાબર છે. કે તેમાં છે આવક અને ખર્ચ વર્ષ દરમિયાનના છે તે રજૂ કરવામાં આવતા હોય છે અને તે સત્રને અંદાજપત્ર સત્ર તરીકે ઓળખવામાં આવે છે. 3 સત્ર મળે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે. રાષ્ટ્રપતિ, લોકસભામાં રાષ્ટ્રપતિ માત્ર એક જ કામ કરે છે. કયું? તો કે લોકસભાની પહેલી બેઠક હોય છે ત્યારે સંબોધન કરે છે અને પ્રવચન આપે છે, ને લોકસભાની છેલ્લી બેઠક એટલે કે વડાપ્રધાન તેને સલાહ આપે તે પછી લોકસભાને વિસર્જિત કરવાનું કાર્ય રાષ્ટ્રપતિ કરે છે, જ્યારે અહીં તે સભાપતિ ચેરમેન છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. ઉપસભાપતિ એટલે કે પોતે જે 250 સભ્યો છે તેમાંથી તેની ચૂંટણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. એટલે પહેલા રાષ્ટ્રપતિ કોણ હશે ભારતના? સર્વપલ્લી રાધાકૃષ્ણન, કારણ કે રાષ્ટ્રપતિ છે એ જ આના સભાપતિ છે, બરાબર છે. એટલે રાષ્ટ્રપતિ છે તે હોદ્દાની રૂએ એટલે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું છે? ચેરમેન છે, બરાબર છે. રાષ્ટ્રપતિ નહીં, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે, બરાબર છે. ચેરમેન તરીકેની ચૂંટણી હોય છે, જ્યારે ઉપસભાપતિની ચૂંટણી 250 સભ્યોમાંથી કરવામાં આવે છે. ક્લિયર? એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તે ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ હશે, કારણ કે તે રાજ્યસભાના પ્રથમ ચેરમેન હતા. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ કે સ્પીકર. લોકસભાના અધ્યક્ષ અને સ્પીકર લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું કાર્ય લોકસભાના સ્પીકરનું હોય છે. લોકસભામાં આપણને ખ્યાલ છે તે પ્રમાણે 545 સભ્યો હોય છે. હવે બંને ગૃહોમાં 3 સત્ર છે તે બોલાવવામાં આવતા હોય છે. હવે 545 સભ્યો ભેગા થાય, જુદા જુદા પક્ષના સભ્યો છે એ તેમાં ચૂંટાયેલા હોય. હવે આ બધા સભ્યો છે તે ભેગા થાય ત્યારે કંઈ પણ અવ્યવસ્થા ન થાય અને લોકસભાનું માન જળવાઈ રહે તે જાળવવાનું કાર્ય લોકસભાના સ્પીકરે કરવાનું હોય છે, અધ્યક્ષે કરવાનું હોય છે, બરાબર છે. અધ્યક્ષ એટલે સ્પીકર, જે મુખ્ય ખુરશી ઉપર બેસીને લોકસભાનું સંચાલન કરે છે તે કાર્ય કરનાર વ્યક્તિ લોકસભાનો અધ્યક્ષ. તેણે લોકસભાની મર્યાદા જળવાઈ રહે તેનું કાર્ય કરવાનું હોય છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. એટલે કે 545 સભ્યો જે હોય છે તેમાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટાઈ જાય છે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. અધ્યક્ષ છે તે ગૃહની બેઠકને સંભાળે છે, તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. એટલે ગૃહના જેટલા સભ્યો હાજર હોય છે તેણે એ પણ જોવાનું છે કે કોરમ પૂરું થવું જોઈએ તો જ ગૃહની કાર્યવાહી તે શરૂ કરાવી શકે છે. એટલે કે લોકસભાના 545 સભ્યો છે તો 55 સભ્યોએ કોરમ પૂરું થશે.
55 સભ્યો હાજર થાય પછી જ તે લોકસભાની કાર્યવાહી શરૂ થાય તે બાબતનો ખ્યાલ પણ તેણે રાખવાનો છે. એટલે તેની પાસે અધ્યક્ષ પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. અધ્યક્ષ છે તે પોતાના સભ્યોની પાસે કે લોકસભાની અંદર તેઓ પોતાની શિસ્ત જાળવી રાખે તે બાબતનું ધ્યાન છે તે અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ હોય છે કે ગૃહની મર્યાદા જાળવવી તે તેમનું કાર્ય છે અને અધ્યક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તે આખરી અને અંતિમ નિર્ણય હોય છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પીઠબળ ધરાવતા હોઈ શકે છે, પરંતુ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની હોય છે. કોઈ પણ રાજકીય ગૃહના હોય છે, બરાબર છે, એટલે સરકાર જેમાંથી બની છે તે રાજકીય ગૃહના પણ અધ્યક્ષ પદે તે ચૂંટાઈ જાય પછી તેને તટસ્થ રહીને કામગીરી કરવાની છે. પછી તે રાજકીય પક્ષની સાથે ભેદભાવ કરી શકે નહીં. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થઈ જાય છે. એટલે લોકસભાનું વિસર્જન જો અધવચ્ચેથી કરવામાં આવે તો અધ્યક્ષની મુદત પણ ત્યાં જ પૂરી થઈ જાય છે. અને જો લોકસભા 5 વર્ષ સુધી ચાલુ રહે તો અધ્યક્ષની મુદત પણ 5 વર્ષ સુધી ચાલુ રહે છે. પરંતુ નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે. પણ નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી અધ્યક્ષની કામગીરી એમને ચાલુ રહે અને નવી લોકસભાની રચના થાય તેની પ્રથમ બેઠકમાં રાષ્ટ્રપતિ છે તેનું સંબોધન કરે ત્યાં સુધી અધ્યક્ષ પોતાની કામગીરી બજાવે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને હોદ્દા પરથી તેને દૂર કરી શકે છે. અધ્યક્ષને દૂર કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો કે 14 દિવસની નોટિસ આપવામાં આવે છે અને પછી મતદાન કરવામાં આવે છે અને તે રીતે તેને અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. લોકસભામાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. એટલે લોકસભામાં જેને જે કંઈ કહેવું હોય તે અધ્યક્ષને ઉદ્દેશીને જ કહેવાનું હોય છે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી અને હિન્દીમાં થઈ શકે છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી મોટે ભાગે હિન્દી અને અંગ્રેજીમાં જ થાય છે, પરંતુ આ બેમાંથી એકેય ભાષા કોઈ વ્યક્તિ ન જાણતો હોય તો અધ્યક્ષની પરવાનગી લઈને તે વ્યક્તિ પોતાની માતૃભાષામાં પોતાની રજૂઆત કરી શકે છે. એટલે કે અધ્યક્ષને સંબોધન કરી શકે છે પોતાની માતૃભાષામાં. દાખલા તરીકે કોઈ ગુજરાતનો વ્યક્તિ છે તે હિન્દી અને અંગ્રેજી બેમાંથી એકેય ભાષા જાણતો નથી અને તેણે સંસદ સભ્ય બની ગયો છે, બરાબર છે, લોકસભાના સભ્ય છે. હવે તેને કોઈ વાત કરવી છે તો હિન્દી અંગ્રેજી ભાષા ન જાણતો હોય તો તેણે વાત નહીં કરવાની એવું નહીં. અધ્યક્ષની મંજૂરી લે છે કે ભાઈ હું આ બંનેમાંથી એકેય ભાષા જાણતો નથી, પરંતુ મારી માતૃભાષા ગુજરાતી છે તો હું ગુજરાતીમાં રજૂઆત કરીશ અને તે એ પ્રકારે રજૂઆત કરી શકે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણે. અધ્યક્ષની પરવાનગી લીધા વિના કોઈ પણ સભ્ય છે તે સતત 60 દિવસ સુધી ગૃહમાં હાજર જ ન રહે. હા, પરવાનગી લઈને તે 60 દિવસ સુધી ગેરહાજર રહી શકે, 60 દિવસ કરતાં વધારે દિવસ પણ તેના માટે તેણે અધ્યક્ષ પાસેથી રજા લેવી પડે છે અને અધ્યક્ષ રજા તેની મંજૂર કરે પછી તે 60 દિવસ સુધી ગેરહાજર રહી શકે છે. પરંતુ અધ્યક્ષને કીધા વગર તેઓ 60 દિવસ સુધી ગેરહાજર રહે પરવાનગી લીધા વગર તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે અને તે જગ્યાએ નવા વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખી શકે છે. અધ્યક્ષની પાસે એટલી સત્તા હોય છે કે તે ગૃહની સભા છે તેને મુલતવી રાખી શકે છે, અટકાવી શકે છે. કે ગૃહની સભામાં જો ગૃહનું અપમાન થતું હોય તેવું લાગે અથવા તો કાયદાઓનું પાલન થતું ન હોય તો તેવા સંજોગોમાં અધ્યક્ષ છે તે ગૃહની સભાને અટકાવી શકે છે કે મુલતવી રાખી શકે છે. કોરમ પૂરું ન થાય તેવા સંજોગોમાં પણ ગૃહની સભાને મુલતવી રાખવાનું કાર્ય અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે કાસ્ટિંગ વોટ
એટલે કે નિર્ણાયક મત, અને ખરડો કાયદો કેવી રીતે બને છે, અને ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ, અને સામાન્ય ખરડો કે બિન નાણાકીય ખરડો છે, ખરડાના પ્રકારો, તેના વિશેની ચર્ચા છે તે વિગતવાર કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું હોમવર્ક છે તેમાં તમારે હોમવર્કમાં છે સંસદ સભ્યની લાયકાત જણાવો, રાજ્યસભાના સભ્યની લાયકાત જણાવો, બંને ટૂંક નોંધ છે તે લખવાની છે, અને લોકસભાના અધ્યક્ષનું કાર્ય જણાવો. બરાબર છે. લોકસભાના અધ્યક્ષનું કાર્ય છે તે ત્રણેય ટૂંક નોંધ છે તે લખવાની છે. 2 લાયકાત લોકસભા અને રાજ્યસભાની, અને લોકસભાના અધ્યક્ષનું કાર્ય. બરાબર છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.